મહાદેવ મિત્રો, જોઈ રહ્યા છો તે આપણે જે વોલંગ વાસણ જે ઇન્સ્ટોલ કરીએ છીએ એ બતાવવાના છીએ. જે એલંકી રેનકોટવાળું છે, જે કોહલર કંપનીનું છે, એમાં કંઈક અલગ જ ત્યાંનું ફિટિંગ આવે છે. જોવો છો તમે, એમાં જે પાઇપ છે લાગેલા પીવીસીના, એ નોઝર દ્વારા આપણે એલંકી ફિટ કરવાના હોય છે. એટલે એકદમ હાઈટ રહે છે, દેખાતા નથી, અને નીચેથી વ્યવસ્થિત ડિસ્ટન્સ રાખી અને કરવાનું હોય છે. જોઈ રહ્યા છો તમે, આ રીતે એને ટાઈટ કરવાનું હોય છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેક સુધી બન્યા રહેજો, એટલે કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે તમે જોઈ શકશો, અને જોઈને તમે કરી પણ શકશો. જે ખાસ કરીને નવા પ્લમ્બર મિત્રો છે, જે પહેલી વખત ઇન્સ્ટોલ કરતા હોય, એ લોકોને ખૂબ જ મદદરૂપ થતું હોય છે. જોઈ રહ્યા છો, આ રીતે આપણે ઇન્સ્ટોલ કરી અને નીચેથી એને ટાઈટ કરવાના છે રેનકોટ. એટલે આપણે પહેલેથી પરફેક્ટ મેળવી લીધેલા છે, અને પછી જ આપણે એને કરી શકતા હોઈએ છીએ. જોઈ રહ્યા છો, આ રીતે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. જે નીચેથી રેનકોટ ટાઈટ કરવાના હોય છે. જોવો છો, આ રીતે કસી અને વ્યવસ્થિત ટાઈટ કરી દેવાનું રહેતું હોય છે. આ રીતનું કંઈક એલંકીનું લાંબુ આવતું હોય છે. મિત્રો, ફરીને એક વખત વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ રહ્યા છો, આ કોહલર કંપનીનું વોલંગ વાસણ છે. ઉપર જે છે એ સીટ કવર ચડાવવા માટેના છે. એલંકી આપણે નીચેથી ટાઈટ કરવાનું રહે છે. થેન્ક યુ મિત્રો.